મહુવા શહેરમાં થયેલ સિક્યોરિટી ગાર્ડની હત્યા કરનાર આરોપી પોલીસના સકંજામાં। ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ગત મોડી રાત્રે હત્યાનો બનાવ સામે આવ્યો હતો। આ સમગ્ર બનાવ અંગે મહુવા ડીવાયએસપી રીમા ઝાલા સાહેબ દ્વારા આજરોજ આ બનાવ અંગેની માહિતી આપવામાં આવી। મળતી માહિતી અનુસાર જે મરણ જનાર રાજેન્દ્રભાઈને 2 દિવસ પહેલા આરોપી ભંગારની લારી રેસિડેન્સીમાં ઘર સુધી લઈ જવાની ના પાડતા આરોપીએ મોડી રાત્રે કાવતરું રચીને સિક્યુરિટી ગાર્ડને મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યો હતો। મહુવા પોલીસની જાણ થતાં આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી। તંત્રી મહેબૂબ રફાઈ સાથે રિપોર્ટર સમીર ગાહા, તપસ્વી ગુજરાત ન્યૂઝ, મહુવા। આજે મોડી રાતે એટલે કે તારીખ 13/7/2026ના રોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો એક બનાવ બનવા પામેલ છે। બનાવ એ રીતનો છે કે આ મરણ જનાર રાજેન્દ્રભાઈ ઝઘડા છે કે જેઓ ભવાની રેસિડેન્સીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકેની પોતાની ફરજમાં હતા। એવામાં આરોપી ગૌરાંગ ઉલ્ફે લાલજી ભીલવાડાએ રાતે એક તીક્ષ્ણ હથિયાર વડે તેમના માથા અને મોઢાના ભાગ પર 2 ઘા કરી તેમની હત્યા નિપજાવેલ છે। આ બનાવનું મુખ્ય કારણ એ છે કે આજથી 2 દિવસ પહેલાં મરણ જનાર અને આરોપી વચ્ચે ભંગારની લારી પોતાની ભવાની રેસિડેન્સીના ઘર સુધી લઈ જવા બાબતે આરોપી સાથે મરણ જનારને બોલાચાલી થયેલ। આ બાબતનું મન દુઃખ રાખી આજે મોડી રાતે આરોપી દ્વારા રાજેન્દ્રભાઈ છે તેમની હત્યા કરવામાં આવેલ છે। આરોપીની આપણે અત્યારે ડિટેન કરી લીધેલ છે અને અટક કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલ છે અને આ ગુનાની આગળની તપાસ હાલ ચાલુ છે।